પણ ઘરની આંગણે પુરુષ થાકે છે ને એટલા માટે આવે છે, એ હાશકરો લેવા માટે ઘરે આવે છે. અને ઘરે હાય હોય ને હૈયા પીટ હોય ને પછી ક્યાં જાય? ગલ્લે જાય. ગલ્લે જાય. મજા ન આવે એમાં. એક સ્ત્રી તરીકે આપણો ધર્મ આવે છે કે આપણો પતિ જ્યારે જ્યારે પણ જીવનની અંદર આર્થિક રીતે કટોકટીમાં મુકાય તે દિવસે આપણે એનો સાથ આપીએ. સાહેબ, એક સ્ત્રી કેવી હોય ને એના જીવનનો મારે તમને સત્ય પ્રસંગ એક કહેવો છે. આજથી 13 વર્ષ પહેલાં એક દીકરીના લગ્ન થાય. દીકરીનું B.Pharm કરેલું અને એના પપ્પા ખેતી કરે. અને B.Pharm જ્યારે એણે કરાવ્યું ત્યારે એના પપ્પાની એટલી બધી કટોકટી વ્યવસ્થા એટલી બધી સારી નહીં, તેમ છતાંય ભણાવી કે ભવિષ્યમાં જે દિવસે એને એના પગભર ઊભું રહેવું હશે ને તે દિવસે ઊભી રહી શકે. આ વાતના માધ્યમથી મારે તમને એક બીજી વાત પણ કહેવી છે કે એમાં દાદા પણ આવી જાય, એમાં પતિ પણ આવી જાય અને એમાં ઘરના બીજા પણ સભ્યો આવી જાય. તમારે આંગણે આવનારું સ્ત્રી પાત્ર જો એની અંદર આવડત હોય, કળા કૌશલ હોય, ભણેલું ગણેલું હોય અને કદાચ એને નોકરી કરવી હોય ને તો સાહેબ એની પાંખ કાપતા નહીં, એને કરવા દેજો. કારણ કે વિશ્વ છે ને દરેક હશે કે જ્યાં ખરાબ કિસ્સાઓ બનતા હશે, પણ એટલો વિશ્વાસ રાખજો કે તમારું સ્ત્રી પાત્ર તમારા નામની ચુંદડી ઓઢીને કે તમારા મર્યાદાની ઓઢીને આવી છે ને તો એ તમારું નામ ક્યારેય ડૂબાડશે નહીં. કારણ કે એની અંદર આવડત છે, એના મા બાપે એને ભણાવી છે, તો એનું જે પણ ભણતર છે ને એનો ઉપયોગ કરવા દેજો. ભલે એ તમને એની કમાણી ન આપે, પણ એ જે દિવસે કમાતી હશે ને તે દિવસે સમાજ એને કોઈ ભોળવીને નહીં જાય. આ તમારે મારી બેન પાલનપુરની બસમાં બેહવું હોય ને તો આપણને એમ થાય એ હારે આવતા હોય તો આપણે જઈએ. હવે હાલો ને તમે આઘું ક્યાં છે મૂકી જાઓ ને. આપણે એકલા નથી જતા. એનું કારણ એ છે કે આપણને આ સમાજથી હજી ડર છે અને આપણને હજી કોઈક ભોળવીને વયું જાય ને આપણને ખબર નથી પડતી. એટલા માટે કે દુનિયાને આપણે દ્રષ્ટિએથી જોઈએ જ નથી. રાતે 2 વાગે મારે એકલા સફર કરવાની હોય, બીજા હોય 5 કે બેન તમે બહુ સારા લાગો છો, સીટીઓ મારતા હોય, પણ એને જવાબ દેવાની તાકાત તમને ક્યારે આવે? જ્યારે તમે ઘરની બહાર કોઈ વ્યક્તિના સાથ વગર નીકળ્યા હોય ત્યારે. એટલે ઘરની દીકરી કે દીકરાની વહુ હોય સાહેબ, એની અંદર આવડત કે કળા કૌશલ્ય હોય ને તો એના મોજથી, એના કૌશલ્ય ઉપર જ્યાં સુધી એ સંતાનોની જવાબદારીમાં અટવાતી નથી ને ત્યાં સુધી એના મોજથી એને જે ઈચ્છતી હોય ને એવું એને કરવા દેજો. વાત અહીંયા હું કરું છું, દીકરી B.Pharm કરેલી છે અને સાસુબાએ ના પાડી કે નોકરી કરવાની નથી. નોકરી તો નહીં જ થાય. જરૂરિયાત હોય ને નોકરી થાય વાતમાં અલગ છે. આપણે ક્યાં કાંઈ જરૂરિયાત છે એટલે નોકરી નથી કરવાની. દીકરીના માતા પિતાએ કીધું કંઈ વાંધો નહીં, મારી દીકરી નોકરી નહીં કરે, તમને હાચવશે. દીકરીએ હાંચવા. દીકરીને 2 સંતાનો, એના જેઠને ત્યાં 2 સંતાનો, એના દેરને ત્યાં 1 સંતાન, ઘરની અંદર 5 બાળકો અને 8 વ્યક્તિ મોટા, 12, 13, 14 જણાનો પરિવાર એનો નાનો મોટો. ઈશ્વરની કૃપાથી ખૂબ સારું હતું. ખૂબ ઘરનો બંગલો હતો, નોકરી ધંધો સારો હતો, છોકરો M.Pharm કરેલો એટલો એટલે એની તે નોકરી સારી હતી. પણ ઘરે નોકરી નહોતી કરવાની. એક સમય એવો આવ્યો કે ઈશ્વરની કૃપાથી તમારી મારી આજ હોય ને એવી આવતીકાલ ન હોય અને આવતીકાલ હશે ને એવી એના પછીની કાલ નહીં હોય. કારણ કે ઈશ્વર તમેનું જ્યારે અહીંયા આવીએ છીએ ને ત્યારે MOU કરીને નથી મોકલતો આપણને. આજે જે છે તો આવતીકાલે કદાચ ન હોય અને આજે નથી તો આવતીકાલે કદાચ આવીએ જાય. તો એ દીકરીએ કોરોનાની અંદર એવી બધી થપાટ લાગી અને કોરોનાની અંદર હારા જીવન બદલી ગયા છે. તમારું હોય, મારું હોય કે આપણા અંગત વ્યક્તિઓનું જીવન હોય. કોરોનાની અંદર એટલી મોટી થપાટ લાગી કે પરિવારની અંદરથી 6 વ્યક્તિ એવા કે જેને કોરોના પોઝિટિવ હતો અને 6 વ્યક્તિને કદાચ 20, 25 દિવસ કે 1.5 મહિના સુધી દવાખાને રાખવા પડ્યા હતા. અને એમાંથી 2 નાની ઉંમરના વ્યક્તિ છે એ એક્સપાયર થઈ ગયા. અને ઘરની અંદર એક પણ વ્યક્તિનો વીમો નહીં. મેડિક્લેમ ઘણી વખત કહેતા હોય ને કે કરાવાય, પણ આપણે ધ્યાન નથી આપતા. પણ મેડિક્લેમ એકેય વ્યક્તિનો નહીં. નોકરી બધી બંધ, ધંધા પાણી બધા બંધ. અને એ પરિવાર એટલો બધો કરજની અંદર ડૂબી ગયો કે એના પતિની માથે 10 લાખ રૂપિયાનું કરજ થઈ ગયું અને ઘરની અંદર જે બંગલો હતો ને વેચાઈ ગયો, ગાડી વેચાઈ ગઈ અને ઘરની અંદરના બાકીના સભ્યો હતો ને માંડ બચ્યા. એક તો સંતાન હતું ને એક જ હતું, તેમ છતાં એક્સપાયર થઈ ગયું. તમે વિચારો ઘરની ગઈકાલ શું હતી, આજે આવતીકાલ શું છે. પરંતુ તેમ છતાંય ઘરની અંદર 13 વ્યક્તિઓ હતા ને બધા ભેગા હતા. આવી કટોકટીનો સમય એવો ને તેમ છતાં પણ એ સ્ત્રીએ નક્કી કર્યું કે બા મારી પાસે થોડીક આવડત છે, હું ભણેલી ગણેલું છું અને તમે જો કહેતા હોય કે હા હવે હું નોકરી કર તો મારા બાળકો થોડાક મોટા થઈ ગયા છે, એને હાચવતા તમને હાચવતા હું કંઈક નોકરી કરું કે જેના કારણે આપણા ઘરનો કરિયાણાનો ખર્ચ નીકળે. કરિયાણાના ખર્ચે નથી નીકળતા આટલી બધી કટોકટીનો સમય. અને બા એવું કહે છે કે તમે બેટા ભણ્યા ને એના 10-12 વર્ષ થઈ ગયા, હવે તમને કોઈ રાખે તો 5-10 હજાર નોકરી રાખે, 10 હજારથી વધારે કોઈ આપે નહીં. તો આખો દી ત્યાં તૂટવું અને અમને ઘરની બધાની અગવડતા થાય એની કરતાં તમે નોકરી ન કરો, તમે જે કરો ને ઘર બેઠા કરો. અને એ સ્ત્રીને અંદરથી એવું થાય કે કંઈ વાંધો નહીં, મને પેઇન્ટિંગનો બહુ સારો શોખ છે, પેઇન્ટિંગ બનાવે, વિદેશની એક્ઝિબિશનની જે ગેલેરી હોય ને એની અંદર પેઇન્ટિંગ એને નોમિનેટ કરે અને ત્યાંથી એની ડોલરની રકમ આવતી શરૂ થઈ જાય. કારણ કે એના પેઇન્ટિંગ્સ એટલા મોંઘા વેચાય.
બીજી કમાણી કરે, કે એ દીકરી ભણેલી હતી, CBSEના ટ્યુશન શરૂ કરે અને સવારથી લઈને સાંજ સુધીમાં 6 બેચ અલગ અલગ ટ્યુશનની એ ભણાવે, કે એની પાસે 45 જેટલા બચ્ચાઓ હોય આવે, અને CBSE એટલે ઇંગ્લિશ મોડિયમની અંદર 1000-1200-1500ની આસપાસ એની ટ્યુશન ફી હોય, એટલે મહિનાના 35-40 હજાર રૂપિયા એ કમાતી થઈ. અને વાત નંબર 3, એ દીકરીને મહેંદીની સાથે, એ દીકરીને પેઇન્ટિંગની સાથે સાથે મહેંદી પણ આવડતી હતી, તો મહેંદી પણ એ મૂકવાનું કામ કરે. અને એક દીકરીઓની કમ્યુનિટી બનાવી, કોલેજની દીકરીઓની, કે કોઈ પણને મહેંદી મૂકતા આવડતી હોય એ મારો સંપર્ક કરે, અને કોઈ પણને મહેંદી મૂકાવી હોય એ મારો સંપર્ક કરે. એ દીકરાની વહુથી એના અંતર્ગત એને 200 જેટલી દીકરીઓને ઊભી કરી. ધારો કે મને સાબરકાંઠાથી ફોન આવે કે બેન મારે મહેંદી મૂકવી છે, એટલે મારી અંદર જે સાબરકાંઠાની દીકરી જોડાયેલી હોય ને, હું એને એમ કહું કે તું જા બેટા ત્યાં મહેંદી મૂકી આવ. મુખ્ય નામ તો કે મારા અંડરમાં બધી 200 દીકરીઓ કામ કરે. જો 100 રૂપિયા મહેંદીવાળા પાસેથી તું લે તો 20 રૂપિયા મારા અને બાકીના 80 રૂપિયા તારા. આવી રીતે કમિશનથી એને ચાલુ કર્યું. આ 3 કામ ચાલુ કર્યા. 1 વર્ષના અંતે, બરાબર ધ્યાનથી સાંભળજો, 1 વર્ષના અંતે આ સ્ત્રીએ 11,89,000 રૂપિયાની કમાણી કરી. 89,000 રૂપિયામાંથી ઘરનું કરિયાણું ભર્યું. 1 લાખ રૂપિયામાંથી પોતાના અને પોતાના ભાઈના જે દીકરાઓ હતા, ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હતા, 15-17 હજાર 22,000 જેટલી વાર્ષિક ફી હતી, એ 4ની ફી ભરી. અને સાહેબ બાકીના 10 લાખ રૂપિયા પોતાના પતિનું કરજ ભર્યું. આવી સ્ત્રી આ જગતના ચોકની અંદર સ્ત્રી કહેવાના લાયક છે. ને આવી સ્ત્રી જો ઘરની અંદર હોય ને સાહેબ, તો ઘરની બીજી દિવાલ મજબૂત રહે. બાકી તમારે હજી એ તો જોઈને મોબાઈલ ચેક કરવા પડતા હોય ને, તો સાહેબ એટલું તો હજી વફાદારી નામનું તત્વ આપણા જીવનની અંદર ખૂટે છે. આ પૂર્વ સંધ્યાએ તમે મળ્યા છે ને, એનું એકમાત્ર કારણ છે કે તમારી અંદર કે મારી અંદર જો કદાચ એકાદો આવો અવગુણ હોય ને, તો એ અવગુણના જ આપણે આના આંગણે મૂકતા છે કે આવતીકાલથી હું તમારી ચુંદરી વઢીને આવીશું ને તમારી રીજ બનીને રહો, તમારા માટે આ ઘરની અંદર આવીશું ને તો આ ઘર કે એ પ્રમાણે જ મારું રહેવાનું છે. કારણ કે સાહેબ આવી સ્ત્રીના જીવનની અંદર મળવું ને એ શુભ જીવનની અંદર એવું કહેવાય કે પરમ સૌભાગ્યની વાત છે. કારણ કે ગલ્લા ઉપર 5 યુવાનો બેઠા બેઠા ગપ્પા મારતા હશે અને એની સાથે કદાચ સ્ત્રી નામના તત્વની હાંસી ઉડાવતા હશે. પણ અહીંયા બેઠેલા પુરુષોને ભાઈઓને મારે પૂછવું છે કે તમારા જીવનની અંદર આર્થિક રીતે કદાચ 2 કે 5,000 10,000ની જરૂર પડી હોય તો તમારા માતા, તમારા પતિ, તમારા બેન કે તમારા દીકરી, આ 4માંથી કોઈ તમને આપ્યા છે? આપ્યા હોય ને તો ક્યારેક હાથ ઊંચો કરજો. કારણ કે આ પુરુષ જાત જરૂરી નથી કે એને સ્ત્રીની જરૂર ન પડે. હાથ ઊંચો કરજો એક વખત, શરમ કે સંકોચ રાયગા વગર. આ વાતની સાબિતી છે સાહેબ કે આપણે આપણા માટે ભેગું નથી કરતા. અને અમારે પાસે એમને મોદી સાહેબે 2 વખત ખાલી કરી નાખ્યા. એક વખત નોટબંધી કરીને ત્યારે આપણે સામૂહિક રીતે ખાલી થઈ ગયા, તેમાં હું આવી ગઈ. અમે 2,000ની ઓલી પિંક કલર આપણને બહુ ગમે કે નહીં, તો અમે પિંક કલરની પોપડી વાળી નોટો હંતાડી રાખી. અમને એમ થાય આ બા ઓશિકું કેમ ન મૂકે, બા બેનની ઘર જાય તો ઓશિકું કેમ હારે નારે લઈને જાય. પણ બા ગયા ને પછી ખબર પડી તો ભૂંગળીઓ વાળી કેટલાય પપોડા અંદર નાખ્યા હતા. આ ગોદડાને બા મૂકતા કેમ નથી એનું કારણ આ હતું. એટલે એક વખત ત્યારે ખાલી થઈ ગયા. બીજી વખત કોરોનાની અંદર કે ઘરની અંદર લાઇટ બિલ ભરવાનું છે તો એ ભાઈ કદાચ ભરે, પણ ઘરની અંદર 10 રૂપિયાના ટમેટા લાવવાના હોય, 20 રૂપિયાની મગની દાળ લાવવાની હોય, છોકરાને વેફરના પડીકા લાવવાનું હોય, તો એ બધા આપણે આપણા જ ખીચામાંથી આપ્યા છે. અને ત્યારે 5 કે 10,000 જેટલી રકમ ક્યારે બચાવી હતી ની વહી ગઈ એ ખબર ન પડી. અને ભાઈઓને એમ થાય કે બેનો માહિતી તો નીકળે જ, પણ તમને ખબર છે અમારી પાસે કેવી રીતે નીકળે? તમે 500 રૂપિયા અમને શાકભાજીને આપ્યા હોય, એ 500 રૂપિયામાંથી અમે એક વખત મગ બનાવીએ, એક વખત ચણા બનાવીએ, અને ત્રીજી વખત વાલ બનાવીએ, અને ચોથી વખત અમે દાળ ઢોકળી બનાવી નાખીએ. અમે 4 વખત શાકના પૈસા હોય ને અમે ભેગા કર્યા હોય. પાડો હા, ઈ રકમ હોય ને એ અમારી પાસે હોય. આ રકમ અમારી પાસે ભેગી થઈ હોય તો અમને એમ થાય કે એમાંથી અમારી મનપસંદની વસ્તુ લેવી છે, એમેઝોન ઉપર સેલ છે, લેવું છે, છતાંય આપણે નથી લેતા. આ હાડી ગમી ગઈ છે છતાંય આપણે નથી લેતા. આ બંગડી ગમી ગઈ છે છતાંય આપણે નથી લેતા. કારણ કે આપણને ખબર છે કે આ રકમ આપણી પાસે પડી છે ને એ આપણને કામ લાગશે ને એની કરતાં છોકરાને ફી ભરવામાં મારી કામ લાગશે. એની કરતાં હાહુ બાને કે હાહારાને કદાચ કોઈક મેડિક્લેમની કંઈક જરૂરિયાત પડી, મેડિકલ ઇમરજન્સી, તેથી આ રકમ ત્યાં હારી કામ લાગશે. અને સાહેબ એક જે દિવસ આ લોકોને કદાચ લાઇટ બિલના ફાફા પડતે ને તે દિવસે હું મારી રીતે ભરી દઈશ, આ તેથી હારી કામ લાગશે. અને કદાચ મામેરાનો વેત મારા પતિને નહીં હોય ને તેથી બેનને દેવા થાય. આ જીવ મોટો રાખજો. 1800 પાદરના ધણી તખ્તકુમારસિંહજી, કૃષ્ણકુમારસિંહજીનું નામ તમે સાંભળ્યું. ભાવનગરના રાજા, એના પત્નીને પૂછવામાં આવ્યું કે રાજા સાહેબે તો જેનું જેટલું હતું ને એટલું બધું દેશને સમર્પિત કરી દીધું છે. એને પૂછ્યું છે
કે તમારો જે ખજાનો છે ને તમારો જે કરિયાવર છે એનું શું કરવાનું છે? અને તે દિવસે એ વિજયાબા કુંવરબા સાહેબા સાહેબ એમ કે રાજા સાહેબે જો એની પ્રોપર્ટી બધી આપી દીધી હોય ને તો મારે મારી કરિયાવરીની જે પણ વસ્તુ હોય ને એની સામે નજર ન રાખવાની હોય. પણ આપણે તો આપણે કરિયાવરનું ગોદડું આપણે જેઠાણીને ભાઈએ કોઈક આવ્યા હોય ને તો આપણે એને ઓઢવા દઈ બોલો નહીં, નથી દેતા. ખાદીના વ્હાઈટ કલરના ગોદડા તમે આણામાં લાવ્યા હતા, બોલો લાવ્યા હતા? હા. કેટલાને ઓઢવા દીધા? કેટલાને એને અત્યારે પીળા થઈ ગયા. ગામના પૂજારી હોય, ગામના કોઈક બીજા 2-5 માણા હોય એને બધાને દઈ દીધા. તો ભલા માણા એ ઓઢીને તોડી નાખ્યા હોત તો. જીવ હાલવો જોઈએ, બહુ અઘરી વાત છે. એક સ્ત્રી તરીકે મન મોટું રાખજો. આ ઘરની બીજી દિવાલ તો મજબૂત રહેશે. અને સ્ત્રીઓને મારે પૂછવું, તમે તમારા હાહુબાને કોઈ ગિફ્ટ આપી? આપજો. તમારા હાહુબા કે કેવડી ઉંમર છે? પગ દુખે? ન દુખતા? તમારા હાહુબાને દુખે છે પગ? તમારા હાહુબાને દુખે છે? દુખે છે? બા ક્યાં બેઠા છે? બા પગ દુખે? પગ દુખે હે બા? હાલે બાપરે, તો B12 ની કમી. હું પાછા એક બાને પકડી આવું. હા બા તમે હા કેસરી કલરની હાડીવાળા. પગ દુખે? પગ દુખે? હા. તમારા દીકરાની બહુ ક્યાં બેઠી છે? એને 2 હાથ જોડીની વિનંતી છે. ગોઠણ દુખવાના મોજા માત્ર 370 રૂપિયાના આવે. કેટલાના? હા. ક્યાં બેઠા છે ને બહુ ક્યાં બેઠા છે? બસ ઠેકાણું બરોબર આપજો. નકર હું કેટલાની વહુ બીજાની છે ને એની સામે જોઈને કહી દે. 370 રૂપિયાના મોજા આવે. તમે 500 રૂપિયા છોકરાઓ મને આ બધાને આવડા મોટા તમે ગેમ ઝોનમાં જમ્પિંગ બંકિંગમાં લઈ જાઓ ને 500 રૂપિયાની નોટ ધડ કરતી વપરાય છે. બોલો હા કે ના? હા. 370 રૂપિયાના મોજા કેમ નથી આવતા? બાન પગ દુખે છે તો સમજવા જેવી વાત છે. કાશ્મીર ફરવા જઈ બા હાટું શાલ કેમ નથી આવતી? એટલે આ લઈ આવો ને 500 રૂપિયામાં હાહુબાના લાડકા બની જાઓ. તમને ખબર છે? પછી હાહુબાના આમ સીધા હાલતા હોય ને તો ગંગામાં એમ કે અલી સરસ્વતી તું તો આમ આમાં હાલતી હતી ને કેમ? તો હવે કેમ સીધી હાલવા માંડી? કે મારા દીકરાની વહુ હતી ને કે મારા હાટું મોજા લઈ આવીશ. લે એ દીકરાની વહુ 5માં પૂજા એવી કરી દે 370 રૂપિયામાં. પછી શાલ ઓઢીને જાય ને તો આમ બાને આમ ટાઈટ ન લાગતી હોય ને છતાં એમ આમ ઓઢીને આમ વ્યવસ્થિત આમ કરી એમ ઓઢીને બે. એટલે કોકેને પૂછે કે હા ગંગામાં શાલ હારી લઈ આવે? મારી દીકરાની વહુ લઈ આવી છે. અરે ગહી નાખે ને ત્યાં સુધી બાઈ શાલ કોઈને દે નહીં. ખબર છે? આ 500 રૂપિયા 1000 રૂપિયાની અંદર તમે હાહુબાનો પ્રેમ કમાઈ શકો. પરંતુ આપણે જય સીતારામ આપણે કઈ એવી કોશિશ જ નથી કરતા. બા બેઠા હોય, બા તો એને મારે પૂછવું તમારે દીકરાની વહુ હાડી લાવી હોય, બા તમારી દીકરાની વહુ હાડી લાવી હોય તમે એને કહી નાખો ત્યાં સુધી પહેરો કે નહીં, ભલે ગમતી ન હોય. આ ઉંમર એવી છે કે આપણને ગમતી ન હોય ને તો આપણે પધરાવીએ કોકને. પણ આ બા છે ને એના જીવનની અંદર હાડીઓ માંડ 10-12 હોય. એ આપણી પાસે 20-25 જોડી હોય. આખો કબાટ હોય. બોલો એ કબાટની અંદર 4 ભાગ પાડવાનું હોય, 2 છોકરાઓના અને 2 આપણા બેયના. હે એમાંથી નીચેનું ખાનું આવું છોકરાને ભર્યું હોય. એટલો જેવો ખાનું હોય ને એમાં ભાઈઓના ભર્યા હોય. બાકીનો આખો હળંગ કબજે